प्रेम पवित्रः पवित्रो वा दैविकं विष्णुमारुदाय महादेवी पवित्रं गुरुदायनाचार्य नामचा सर्वं ब्रह्मोक्षेत्रप्रार्थना पूर्णस्करोमि पुन्हा पडजू बाबा भेटली तर छगणी આપણે ત્યાંથી ફેરી ગઈ એટલે મહાકાળી માતાનું ધ્યાન કરવાનું કેદી છે કલકત્તાની અંદરથી માં ભગવતીનું વિરાજમાન જો અહીંયા પાટણ કુલાંબિકા મહાકાળી દેવી નમઃ મહાકાળી નાગેશ્વરામી જે સાત વંદના કરે છે મહારાજી એનું થોડું સમજાવી દઉં કારણ કે પૂજાની અંદર થોડી સમજણ હોય તો તમને પણ આનંદ આવે મંત્રો તો તમે કોણ મારા 4 દિવસ સુધી આ માઇક ઉપર બેઠા બેઠા બોલવાના છે તો આંખો બંધ કરીને તમને બધા મંત્ર સંભળાવું પણ તમને ખબર ના પડતા જલ્દી તમને આનંદ આવે તમને એમ લાગે શું મહારાજ બોલી જઈશું સાત ચોલ્લા કર્યા છે ને ગળથાલની દેવી આવે દરેકના ઘરની અંદર જે લગ્ન પ્રસંગ હોય ને એ ફેર એની પૂજા થતી હોય ગોત્ર દેવી કહીએ આપણે કયું કહીએ કારતક મહિનાની અંદર આપણે જે ગોયણીઓ કરીએ ને અને પેલા બ્રાહ્મણો જમાડતા હતા શું જમાડતા હતા છોડીઓ જમાડતા હતા આપણે સુવાસીની જે સૌભાગ્યવતી હોય ને એમને પણ જમાડતા એ કારતક મહિનાની અંદર ઘીની અંદર રહેવા વાળી દેવી હોય શું કઈ હોય શ્રી લક્ષ્મી ધૃતિ મેધા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી ઘી પીનારી હોય ને ઘીની અંદર રહેવા વાળી હોય પહેલા જમાનાની અંદર આજથી 20 વર્ષ મોરી જતા ને તમે 50 વર્ષ મોરી તો કોઈ વાસ્તુ હતું નહીં હતું આટલું બધું વાસ્તુ પ્રમાણે મકાન અત્યારે हरि ओम ओम दीर्घानागानदी कृष्णाय च देनाय प्रवणेन पुण्य पुण्यं दीर्घमायुस्तु स्वस्ति भवन्त प्रवन्तु नः पुण्य पुण्यं दीर्घमाय वल्ली गुण मस्तके हडियपो अडाड़ियपो पाछो नीचे अडाड़ी पाछो लई लो हरि ओम ओम पुनरपि ओम श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव जीवे वस्वामृतमे देवं गोविंद दामोदर माधवे ओम दीर्घानागानदी योगी सुतारी च देनाय प्रवणेन पुण्य पुण्यं दीर्घमायुस्तु स्वस्ति भवन्त प्रवन्तु नः मस्तकगणियपो तथास्तु महाराज ने आपी देजो सीधा बेसी जजो चमची भरीने पाणी थाळीनी अंदर मेली देवानुं अनिया भुजिया वरुणान सांगान सपरिवार प्रियदानम्मा पीत स्थापन बद्धी अनिया भुजिया वरुणान सांगान सपरिवार प्रियदानम्मा હવે તમે ખોબો ધરી આપો વિનોદભાઈ બેન તમે સાડીનો પાલક ધરી આપો અને 5 પ્રકારના આશીર્વાદ માગવાના બ્રાહ્મણો પાસે શું માગીશું આશીર્વાદ તો અહીંયા આગળ આપણે આશીર્વાદ માગીશું કે હે બ્રાહ્મણ દેવતાઓ સૌપ્રથમ અમને આશીર્વાદ આલો કે અમારું પુણ્ય વધે એવા આશીર્વાદ આલો ત્યાર પછી બીજા નંબરની અંદર માગવાનું કે પુણ્ય સાથે અમારું કલ્યાણ થાય અમારા પરિવારનું એવા આશીર્વાદ આપો ત્યાર પછી માગવાનું કે અમારા કુટુંબ પરિવારનું દિવસે દિવસે વૃદ્ધિ થાય પ્રગતિ થાય એવા આશીર્વાદ આપો ચોથા નંબરની અંદર માગવાના આશીર્વાદ કે અમે બધા તંદુરસ્ત રહીએ અને પાંચમા નંબરને લક્ષ્મીના આશીર્વાદ માગવાના કેવા માગવાના છેલ્લા પણ અત્યારે કેવા માગીએ વિનોદભાઈ પહેલા માગીએ તો મહારાજ પૈસો બચે એવું કરો આપણે માધુ કાકા બીજા બધાને તો ઓળખતો માધુ કાકા પેલા કાકાને ઓળખું છું પ્રતિષ્ઠામાં દિવસ નાંગર આવ્યો ને એટલે અને પેલા એક કાકાને ઓળખું છું જે એમને એમને કીધું હતું કે અમારું કામ છે મહારાજ કોઈ દિવસ આવજો માધુ કાકાને પૂછવા કે આપણે યજ્ઞનું કોઈ દિવસ કોઈ નક્કી કરીએ છીએ કેટલા આવશો એવું પૂછો તમે તાર પૂછવાની છૂટી કાંઈ યજ્ઞ યાગાદીની કોઈ કિંમત હોતી નથી ઘરની અંદર પ્રવેશ કરાવજો અને ભગવાન બેન દીકરી સાધુ સંત કુવાસી બ્રાહ્મણ યાચક કોઈ પણ આવે તો અમારા ગામની અંદરથી અમારા ઘરની અંદરથી કુટુંબ પરિવારની અંદરથી ખાલી હાથે જાય નહીં એવા ધનના ભંડાર ભર્યા રાખજો આ પાંચમા નંબરની લક્ષ્મીના આશીર્વાદ માગવાના છેલ્લા માગવાના પણ અત્યારે આપણે કેવા માગીએ છીએ પહેલા બરાબર લક્ષ્મી આવે ને વિનોદભાઈ વધારે તોય ઊંઘ ના આવે અને ના હોય તો ઊંઘ ના આવે વિચાર તો બંનેના હરખા જ હોય કેવા હોય વધારે થઈ જાય ને તો મેળવો ક્યાં ઇન્વેસ્ટ ક્યાં કરવા કોક લઈ જાય તો પાછું એનું ટેન્શન ની ગોળી લેવી પડે ત્યારે બોલીએ પણ ઓમ બ્રાહ્મણ પુણ્યમ મહાર્યશ્ચ સૃષ્ટિર્બાદગારગા નિત્યમ તત્કલ્યાણમ બ્રવંતુનઃ તત્પુણ્યહમ બ્રવંતુનઃ
બંને જણાએ બોલી આપવાનું. બોલો ભો દેવાહ ભો બ્રાહ્મણાહ મહ્યમ સહ કુટુંબિને. અહીંયા આગળ આપણા કુટુંબનું માગ્યું છે, કારણ કે આપણે કુટુંબ વતી બેઠા છીએ. સહ કુટુંબિને બોલો મહાજનાનામ નમસ્કુર્વાણાય આશીર્વચન અપેક્ષા. પાછા જે કુટુંબી આવ્યા હોય ને એમને બધાની અપેક્ષા અલગ અલગ હોય. અહીંયા આગળ કોઈના દીકરો ના પહેણતો હોય તો એની અપેક્ષા હોય કે મારો છોકરો જલ્દી પહેણે. કોઈને નોકરી ના મળતી હોય તો નોકરી પ્રાપ્ત થાય ભગવાન. કોઈને સંતાન ના થતું હોય તો સંતાનની પ્રાપ્તિ થાય. બધાની અપેક્ષાઓ અલગ અલગ હોય ને, એ પણ પૂર્ણ કરજો ભગવાન તમે. બોલો અપેક્ષમાણાય મયા સંકલ્પ. બંને હાથમાં અડધા અડધા કરી આપો. જમણા હાથના છે ને ભગવાનને ત્યાં ઉભો બધી આપો. એટલે ડાબા હાથમાં લઈ ગયો. તમારે કોની સેવા કરવાની? એમની કરો એટલે બધું પ્રાપ્ત થાય. બરોબર. સાડી જોતી હોય ને તો નારસંગા વીર મહારાજ આવી નહીં, એ તો વિરોધભાઈ જ લઈ આવી. એટલે એમની સેવા કરવાની તમારે. તો બે દાણા ચોખાના માથા ઉપર મેળવાના અને પગે લાગવાના. ઓમ પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વરા પતિર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પદયે નમઃ. માથા ઉપર બધાઈ દો તમારા તમારા તમારા. હા, તમે પેલી બાજુ બેસી, તમે આ બાજુ આવી જાઓ. અભિષેકે પદનિવામતઃ ધરોતી આશીર્વાદ છોડી દીધું એટલે ઉપયોગ થઈ જાય. હરે ઓમ ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષગૌ શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોગદયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ क्षमा शांतिरेधि जतो यतः समीयसे ततो नो अभयं गुरु सन्नः गुरु प्रजाभ्य. चमची भरीने पाणी पकડી રાખવાનું. હસ્તે જલમાદાય. હવે અભિષેક કરતી બ્રાહ્મણ કે સુધામ દક્ષિણાદાસી તેન ક્રમાંક દેવતા પ્રિયતા નમઃ. પાણી મેલી દેવાનું. બે હાથ જોડી ફરીથી મહાકાલી માતા નમસ્કાર કરી આપવાના. ओम या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमो नमः वसुंधरा सहित सकल जगुयादि मातरे नमो नमः प्रार्थना पर नमस्कारान् समर्पयामि. ચમચી ભરીને પાણી પકડી રાખવાનું અને સ્મરણ માત્રેણ ભોજનેન વસુંધરા સહિત જગુયાદિ માતરે થાળીની અંદર પાણી મેળવી પ્રિયતા નમઃ. હવે ચમચી ભરીને બે નીકળા પાણી પકડી રાખો. હસ્તે જલમાદાય. અહીંયા આગળ બહેનો દ્વારા 5 પ્રકારના પાપો થતા હોય. ગ્રહશાસ્ત્રની અંદર દરેક જગ્યાએ દરેક આ પાપ થતું હોય. તે પાપનું નિવારણ કરવા માટે ભગવાને પ્રાર્થના કરવાની. કાચા સીધાનું દાન તમારા જે કોઈ મંદિરની અંદર મહારાજ અત્યારે શું થઈ ગયું? માટલા જતા રહે, બાટલા આયા એટલે પછી કોઈએ જવા પડે. જાઓ પાણી આવી ગયું એટલે જવા કોઈએ જવા પડે. પાણીની અંદર સૂક્ષ્મ જીવાણુનો નાશ થાય એ બીજા નંબરની અંદર. ત્યાર પછી અનાજની અંદર કોઈ જીવાણુ આવી જાય, મિક્સરની અંદર ત્રીજું પાપ. ચોથા નંબરની અંદર અગ્નિની અંદર કોઈ જીવાણુ આવી જાય. અને પાંચમા નંબર પહેલી રોટલી હોય કોની હોય? ગાયની. પણ બેનના તારી મોડા ઉઠ્યા હોય, ભાઈને ટિફિન લઈને જવાનું હોય એટલે પહેલી રોટલી શેમાં આવે? ટિફિનમાં. પછી બેન કઈ તમારા ભાઈ